અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 6. હવે હું આપને સૂર્યપૂજનનો અને તેના મંત્રો સહિતની વિધિ વર્ણવી. સૂર્યદેવ સાક્ષાત હાજરા હજુર દેવ છે. પ્રભાતમાં ઉદય પામે છે. સૂર્યદેવનું પૂજન કરતાં પહેલાં સૌથી પ્રથમ દંડીનું પૂજન કરવું અવશ્ય છે. એ પછીથી પિંગલ, ઉચેશ્રવા અને અરુણની પૂજા કરવી. પ્રભુત, વિમલ અને સોમનું પ્રભાતની સંધ્યા તથા સાયમ સંધ્યા બંને સમયે પૂજન કરવું. તેમજ પરશુખ અને સ્કંદ વગેરેનું મધ્યકાલીન સંધ્યા સમયે પૂજન કરવું હિતાવહ છે. એમ કરતાં પૂજન આગળ વિધિ કરતાં દીપ્તા, સૂક્ષ્મા, જયા, ભદ્રા, વિભૂતિ, વિમલા, અમોઘા, વિદ્યુતા અને સર્વતોમુખી એ નવદુર્ગા મળી કુલ 9 શક્તિઓનું પણ ભાવભર્યું પૂજન કરવું. સૂર્યદેવની ત્રણેય કાલની સંધ્યા અલગ અલગ કરવી. ત્રણેયની વિગત સુણો. ઓમ બ્રહ્મ વિષ્ણુ શિવાત્મકાય સૌરાય પાઠાય નમ એ મંત્રથી સૂર્યદેવના આસનનો સ્પર્શ અને પૂજન કરવું. ત્યારબાદ ઓમ ખમ ખખોલાય નમ એ મંત્રથી સૂર્યદેવની મૂર્તિને ઉદ્ભાવના કલ્પી તેનું અર્ચન કરવું. એમ પૂજાવિધિ કરતાં ખૂબ હેતભાવ સાથે ઓમ હિમ હિમ સહ સૂર્યાય નમ એ મંત્રથી સૂર્યદેવની પૂજા કરવી. એ પછીથી હૃદય વગેરેનું પૂજન કરવું. ઓમ આમ નમ એથી હૃદયને, ઓમ અર્કાય નમ એ મંત્રથી શિરની પૂજા કરવી. એવી જ રીતે અગ્નિ, ઈશ, વાયુમાં સૂર્યદેવને અધિષ્ઠિત સમજીને પૂજન કરવું. એ પછીથી ઓમ ભૂર્ભુવ સ્વઃ જ્વાખલિને શિખાય નમ એ મંત્રથી શિખાની તેમજ હુમ કવચાય નમ એ મંત્રથી કવચની તેમજ વળી ઓમ મા નેત્રાભ્યાય નમ એ મંત્રથી પોતાની આંખોની અને ઓમ રમ અર્કાસ્ત્રાય નમ એ મંત્રથી અસ્ત્રની પૂજા યથાયોગ્ય રીતે હેતભાવથી કરવી. એવી રીતે વ્યવસ્થિત રીતે પૂજન કરતાં કરતાં સૂર્યદેવની શક્તિ રાણી સંજ્ઞા તેમજ તેમનાથી પ્રગટ થયેલ છાયાદેવીની પૂજા કરવી. ત્યારબાદ ચંદ્રમા, મંગલ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ વગેરે સર્વે ગ્રહો તેમજ સૂર્યદેવના પ્રચંડ તેજનું યશસ્વી પૂજન અર્ચન અવશ્ય કરવું. પૂજનથી દેવ પ્રસન્ન બને છે. છેવટે સંક્ષિપ્તના પૂજનનો વિધિ જોઈએ તો સર્વ ઇષ્ટદેવોના આસન, મૂર્તિ, મૂલ, હૃદય વગેરે અંગો અને પરિચારક એમની મહત્તમ પૂજા થાય છે. દરેક મનુષ્ય પોતપોતાના ઇષ્ટદેવની પૂજાવિધિ, મંત્રો અને વ્રત નિયમ આદિ જાણીને તે પ્રમાણેનું પૂજન અર્ચન કરવાથી મનવાંછિત ફલ પ્રાપ્તિનો લહાવો મેળવી શકે છે. હે મુનિશ્રેષ્ઠો, હવે હું આપને શ્રી વિષ્ણુદેવની મહાપૂજાનું વર્ણન સુપેરે કહું છું. તે ધ્યાનથી સોણો. તે મંગલમય પૂજન કાર્યમાં સર્વપ્રથમ ભગવાન શ્રી વિષ્ણુદેવના આસનનું પૂજન ઓમ શ્રીમ શ્રીમ શ્રીધરો હરિ હિમ એ મંત્રથી કરવું. એ જ મંત્રથી પછીથી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિનું પણ અવશ્ય પૂજન કરવું. આ સર્વે મંત્રીઓના મંત્રો છે. એ મંત્રને ત્રૈલોક્ય મોહન મંત્ર પણ કહે છે. વળી ભગવાનના પૂજનમાં ઓમ ક્લીમ ઋષિકેશાય નમ તથા ઓમ વિષ્ણવે નમ એ મંત્રોનો જરૂરથી ઉપયોગ કરવો. સંપૂર્ણ દીર્ઘસ્વરો મારફત હૃદય વગેરેની પૂજા કરવી. જેમ કે ઓમ હામ હૃદયાય નમ ઓ મંત્રથી હૃદયની, ઓમ ઈમ શીર્ષે નમ એ મંત્રથી શિરની, ઓમ શિખાય નમ એ મંત્રથી શિખાની તેમજ ઓમ એ કવચાય નમ એ મંત્રથી કવચની, ઓમ એ નેત્રાભ્યાય નમ એ મંત્રથી નેત્રોની અને ઓમ ઓ અસ્ત્રાય નમ એ મંત્રથી અસ્ત્રની પૂજા કરવી. પાંચમી એટલે પરિચારકોની પૂજા યુદ્ધ વગેરેમાં વિજય આપનારી કહેવાય છે. તેમાં ચક્ર, ગદા, શંખ, મુસલ, ખડગ, ધનુષ બાણ, પાસ, અંકુશ, શ્રીવત્સ, કૌસ્તુભ, વનમાલા, શ્રીનામના બીજથી યુક્ત મહાલક્ષ્મી, ગરુડ, ગુરુદેવ અને ઇન્દ્રદેવનું પૂજન કરવામાં આવે છે. હે તપસ્વીનો, હવે હું આપને સરસ્વતી માતાની પૂજાનું વર્ણન કહું છું, જે સંક્ષેપમાં સુણો. સ્નાન સંધ્યાથી પવિત્ર બની સર્વપ્રથમ માં સરસ્વતીજીના આસનની પૂજામાં ઓમ એ દેવીએ સરસ્વતી નમ એ મંત્રનો ઉપયોગ કરવો, સ્પષ્ટ ઉચ્ચાર કરવો. એ પછી સરસ્વતીજીની મૂર્તિનું ઓમ હિમ દેવીએ સરસ્વતી નમ મંત્રથી ભક્તિભાવથી પૂજન કરવું. વિધિવત મંત્રોચ્ચાર કરવો. હૃદય વગેરેની બાબતોમાં આગળ જણાવેલ મંત્રો કામમાં લેવા. ખૂબ એકાગ્રતાથી ધ્યાનપૂર્વક પવિત્ર બનીને શાંતિથી પૂજન કરવું. સરસ્વતીજીના પરિચારિકોમાં લક્ષ્મી, મેઘા, કલા, તુષ્ટિ, પુષ્ટિ, ગૌરી, પ્રભા, ભક્તિ, દુર્ગા, ગણ, ગુરુ અને ક્ષેત્રપાલની પૂજા અવશ્ય કરવી. એ પ્રમાણે ભલીભાંતિથી હૃદયના ખૂબ જ હેતભાવ સાથે સરસ્વતી માતાજીના પૂજન અર્ચનમાં મનને લગાડી દેવું, જેથી તેમની પ્રસન્નતા અને હેતભાવ પામી શકાય. નિત્ય નિયમિત પૂજન અર્ચન કરતાં સઘળું આપોઆપ આવડતું જાય છે. પછી ક્રમ સદાય ચાલતો રહે છે. એવી ભક્તિની અદ્ભુત શક્તિ છુપાયેલી હોય છે. માટે આળસનો ત્યાગ કરી નિત્ય ઇષ્ટદેવનું પૂજન કરવું સૌને માટે હિતાવહ છે. હે મુનિ શ્રેષ્ઠો, હવે હું આપને ગણેશજીના પૂજનનો મહિમા સંક્ષેપમાં કહું છું, તે સુણો. વિઘ્નહર્તા ગણેશજીનું પૂજન ખૂબ મહત્વનું છે. કોઈ પણ શુભ કાર્યમાં સૌથી પ્રથમ શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તેઓ રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે. તેઓના પૂજનમાં પ્રથમ ઓમ ગમ ગણપતિએ નમ એ મંત્રથી શ્રી ગણેશજીની સ્તુતિ અને પૂજન અર્ચન શરૂ કરવામાં આવે છે. તેમજ બીજા અન્ય ઇષ્ટદેવોની પૂજાની જેમ અન્ય પૂજા સામગ્રી વગેરેથી જ પૂજન નિત્ય નિમિત્ત કરવાનું હોય છે. ગણેશજીની કૃપા મેળવવાને માટે ભાવિક ભક્તો ગણેશ ચતુર્થીની આનંદ ચૌદશ સુધી શ્રી ગણેશજીની ઉપાસના ખૂબ હેતભાવથી કરે છે.
ઓમ હિમ ગૌર્ય નમઃ એ મંત્રથી ગૌરીની ઉપાસના અને પૂજન કરવામાં આવે છે. તેમજ ઓમ શ્રીમ શ્રીએ નમઃ એ મંત્રથી શ્રીની પૂજા થાય છે. ઓમ હિમ ત્વરિતાય નમઃ એ મંત્રથી ત્વરિતાની તેમજ ઓમ એમ ક્લીમ સો ત્રિપુરાય નમઃ એ મંત્રથી ત્રિપુરા દેવીની પૂજન અર્ચન કરવામાં આવે છે. જપને પૂજામાં પ્રાય સર્વ મંત્રો ઓમકારયુક્ત બતાવેલ છે. તે ક્રમને જાળવો. પૂજનની છેવટે તલ તથા ઘી વગેરેથી હોમ કરવો. તેમ કરવાથી એ દેવો તથા મંત્રો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પ્રકારના પુરુષાર્થો આપે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 22મો પૂજા સિદ્ધિ માટે સ્નાન વિધિ. શ્રી નારદજીએ કથા ઉચ્ચારતા કહ્યું કે હે મુનિઓ, પૂજા માટે સ્નાન વિધિની જરૂરિયાતના સંદર્ભમાં યથાયોગ્ય કલ્યાણમય વાત કહું છું, તે હવે તમો સર્વ સાંભળો. હે વિપ્રગણો, પૂજન વગેરે કાર્યો સાંગોપાંગ રીતે પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ હું આપને સ્નાન વિધિનું વર્ણન કહું છું, તે સુણો. પ્રથમ નૃષિ સંબંધી બીજ કે મંત્રથી મૃતિકા હાથમાં લેવી. મનની એકાગ્રતા સાધીને ધ્યાનથી ચિત્ત ધરવું. સર્વ પૂજન વિધિથી કરવું. નૃષિનું બીજ ક્ષો છે. હવે તેનો વિધિવત પ્રગટ થયેલો મંત્ર આ પ્રકારનો છે, જેમ કે ઓમ ઉગ્ર વીર મહાવિષ્ણુ જ્વલન સર્વતોમુખમ નૃષિ ભીષણમ ભદ્રમ મૃત્યુમ નમામ્યહમ. મૃતિકાને 2 ભાગોમાં વિભક્ત કરવી. એ રીતના 2 ભાગ થયા પછી તેના એક ભાગ દ્વારા નાભીથી લઈને પગ સુધી લેપન કરવું. પછી બીજા ભાગ દ્વારા આપણા અન્ય અંગોને લેપન કરી મલસ્નાન સંપન્ન કરવું. એ પ્રમાણે ક્રમ મુજબ વિધિ કરવી. ત્યારબાદ શુદ્ધ સ્નાન કરવા માટે જલની અંદર ડૂબકી મારીને પછી આચમન કરવું. સ્નાન એ ખૂબ જ ઉત્તમ ને પવિત્ર વિધિ છે. એવી રીતે જલથી પવિત્ર સ્નાન કર્યા બાદ ઋષિ મંત્રથી ન્યાસ કરીને આત્મરક્ષણ કરવું. એ પછી તંત્રોક્ત રીતથી વિધિપૂર્વક સ્નાન કરવું. તેમજ પ્રાણાયામ વગેરે સાથે હૃદયમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતાં કરતાં ઓમ નમો નારાયણ એવા અષ્ટાક્ષર મંત્રથી હસ્તે માટીના ગ્રાહીને તેના 3 ભાગ પાડવા. પછી નૃષિ મંત્રના જપ સાથે એ 3 ભાગો સાથે 3 વાર દિગ્બંધન કરવું. એ પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ વાસુદેવ મંત્રનો જપ કરી સંકલ્પપૂર્વક તીર્થના જલને સ્પર્શ કરવો. પછી વેદ વગેરે મંત્રોથી પોતાના શરીરનું તથા આરાધ્ય દેવની પ્રતિમા અથવા ધ્યાનથી કલ્પિત વિગ્રહનું માર્જન કરવું. એ પછી તે અઘમર્ષણ મંત્રના જપ કરતાં કરતાં વસ્ત્રો અંગીકાર કરીને આગળની પૂજાના કાર્યમાં મગ્ન થવું. સૌથી પ્રથમ અંગન્યાસ કરીને માર્જન મંત્રોથી માર્જન કરવું. એ પછીથી હસ્તે જલમાદાય એટલે કે જમણા હસ્તે જલ ગ્રહણ કરી નારાયણ મંત્રથી પ્રાણનો સંયમન કરી જલને નાસિકાએ લગાડીને સૂંઘવું. પછી ભગવાનનું ધ્યાન કરતાં કરતાં જમણા હાથમાં ગ્रहेલા જલનો આસ્તે આસ્તે પરિત્યાગ કરવો. એ પછીથી અર્ધ્ય આપીને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ 12 અક્ષર મંત્રનો જાપ કરવો. પછીથી અન્ય દેવોનું ભક્તિભાવપૂર્વક તર્પણ કરવું. યોગપીઠ વગેરે ક્રમથી દિક્પાલ સુધીના મંત્રો અને દેવતાઓના, ઋષિઓના, પિતૃઓના, મનુષ્યોના તથા સ્થાવર જંગમ સર્વભૂતોનું તર્પણ કરી આચમન કરવું. પછી અંગન્યાસ કરી પોતાના હૃદયમાં મંત્રનો ઉપસંહાર કરીને પૂજા મંદિરમાં પ્રવેશ કરવો. એ જ રીતે અન્ય પૂજાઓમાં પણ મૂળ વગેરે મંત્રોથી સ્નાન કર્યાની પવિત્ર ગરિમા જાળવવી. ત્યાર પછી આવે છે અધ્યાય 23મો ઇષ્ટમૂર્તિનું પૂજા મહાત્મ્ય. શ્રી નારદજીએ ઉચ્ચાર્યું કે હો મહાતપસ્વીનો, હવે આપનો જિજ્ઞાસાયુક્ત પ્રશ્ન ઇષ્ટમૂર્તિનું પૂજા મહાત્મ્ય આપને સંભળાવું છું. હે બ્રહ્મુને, પ્રાચીન સમયથી મનુષ્ય પોતાના ઇષ્ટદેવની મૂર્તિ પૂજા કરતો આવ્યો છે. હવે હું તે સમગ્ર પૂજાનું વિધિવિધાન અને મહાત્મ્ય આપ સહુ સમક્ષ પ્રગટ કરું છું. જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને પૂજાનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરીને મનુષ્ય પોતાનું મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. પ્રથમ હાથ પગ ઠંડા જલથી ધોઈ પવિત્ર કરી આસન ઉપર બેસી આચમન કરવું. પછી મૌન ભાવે પોતાની જાતની સર્વ દિશાઓથી રક્ષા કરે. પૂર્વ દિશામાં મોં રાખી સ્વસ્તિકાસન અથવા પદ્માસન વગેરે કોઈ પણ આસન બાંધીને ટટાર બેસીને અને નાભીના મધ્યભાગમાં સ્થિર બનેલ ધુવાની સમાન વર્ણવાળા પ્રચંડ વાયુરૂપ બીજનું ચિંતન કરતાં કરતાં શરીરને સંપૂર્ણ પાપોથી ભાવના દ્વારા છૂટું પાડે. પછીથી હૃદય કમલના મધ્યમાં સ્થિર તેજને રાશિભૂત ક્ષય બીજનું ધ્યાન કરતાં કરતાં ઉપર નીચે તથા અગલ બગલ ફેલાયેલી અગ્નિ પ્રચંડ જ્વાલાઓથી તે પાપ સમૂહને બાળીને ભસ્મ કરી દે. એ પછીથી તે બુદ્ધિવંત પુરુષ આકાશમાં સ્થિર બનેલ ચંદ્રમાની આકૃતિની સમાન કોઈક શાંત જ્યોતિનું ધ્યાન કરે. તેનાથી પ્રભાવિત બનીને હૃદય કમલમાં વ્યાપ્ત થનારી સુધામય સલીલની ધારાઓથી જે સુષુમ્ના યોનિના માર્ગમાંથી શરીરની સર્વે નાડીઓમાં ફેલાઈ રહેલ છે તેના થકી પોતાના નિષ્પાપ શરીરને અપ્લાવિત કરવું. એવી રીતે પ્રથમ શરીરની શુદ્ધિ કરીને પાપ તત્વોનો નાશ કરવો. પછી તે હસ્ત શુદ્ધિ કરવી. તે માટે પહેલાં બંને હાથમાં અસ્ત્રમ એવમ વ્યાપક મુદ્રા કરવી અને જમણા અંગૂઠા વડે આરંભ કરીને કરતલ તથા કરપૃષ્ઠ સુધી ન્યાસ કરવો. આ પ્રમાણેની વિધિ કર્યા પછી એક એક અક્ષરના ક્રમથી 12 અક્ષરવાળા દ્વાદક્ષાર મૂળ મંત્રથી પોતાના શરીરમાં
શરીરમાં 12 મંત્રવાક્યોથી ન્યાસ કરવો. હૃદય, શિર, શિખા, કવચ, અસ્ત્ર, નેત્ર, ઉદર, પીઠ, બાહુ, ઉરુ, ઘૂંટણ, પગો એ શરીરના મુખ્ય 12 સ્થાનો છે. તેઓમાં દ્વાદક્ષાર મંત્રના એક વર્ણનું ન્યાસ કરવું. પછીથી મુદ્રા સમર્પણ કરી ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરવું. પછીથી અષ્ટોત્તર મંત્રનો જપ કરતાં કરતાં પૂજન શરૂ કરવું. આગળની વિધિમાં ડાબા હાથમાં જલપાત્ર અને જમણા હાથમાં પૂજાનો સામાન રાખી અસ્ત્રાય ફટ મંત્રથી તેને ધોઈ લેવું. ત્યારબાદ ગંધ અને પુષ્પ વગેરેથી યુક્ત 2 અર્ધ્યપાત્રને રાખવા. પછી હસ્તે જલમાદાય એટલે કે હાથમાં જલ લઈ અસ્ત્રાય ફટ એ મંત્રથી અભિમંત્રિત કરીને યોગપીઠનું સુપેરે સિંચન કરવું. તેના મધ્ય ભાગમાં સર્વવ્યાપી ચેતન જ્યોતિર્મય પરમેશ્વર શ્રી હરિનું ધ્યાન કરી તે યોગપીઠ ઉપર પૂર્વ વગેરે દિશાઓના ક્રમથી જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ઐશ્વર્ય, અગ્નિ વગેરે દિક્પાલ તેમજ અધર્મ વગેરે વિગ્રહની સ્થાપના કરવી. તે પીઠ ઉપર કચ્છપ, અનંત, પદ્મ, સૂર્ય વગેરે મંડલ અને વિમલા વગેરે શક્તિઓની કમલના કેસરના રૂપમાં અને ગ્રહોની કર્ણિકામાં સ્થાપના કરવી. સૌથી પ્રથમ તો પોતાના હૃદયમાં ધ્યાન ધરવું. પછી મંડલમાં આહવાન કરી પૂજન કરવું. આહવાન સમયે અર્ધ્યપાદ્ય, આચમન, મધુપર્ક, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવિત, આભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરેનું પુંડરીકાક્ષ વિદ્યાર્થી અર્પણ કરવું. તે સમયે ઓમ નમો ભગવતે પુંડરીકાક્ષાય મંત્રનું પઠન કરવું. એ સિવાય અન્ય મંડળના પૂર્વ વગેરે દ્વારોમાં ભગવાનની સેવામાં મગ્ન રહેનારા પાર્ષદોની પૂજા કરવી. પૂર્વના દરવાજે ગરુડની, દક્ષિણમાં ચક્રની, ઉત્તરમાં ગદાની તથા ઈશાન અને અગ્નિખૂણામાં ધનુષની સ્થાપના કરવી. શ્રી ભગવાનના ડાબા જમણા અંગ તરફ તુણીર, ડાબા ભાગમાં તલવાર અને ઢાલ, જમણા ભાગમાં લક્ષ્મી તેમજ વામ ભાગમાં પુષ્ટિદેવીની સ્થાપના કરવી. શ્રી ભગવાનની બરાબર સામે વનમાલા, શ્રીવત્સ અને કૌસ્તુભનું સ્થાપન કરવું. મંડળની બહાર દિક્પાલોની સ્થાપના કરવી. મંડળની અંદર અને બહાર સ્થાપિત કરેલ સર્વે દેવોની તેમના નામ મંત્રથી પૂજન કરવું. સૌથી છેવટે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન અર્ચન કરવું જોઈએ. વળી અંગો સહિતના છૂટા છૂટા બીજ મંત્રોથી તેમજ સર્વ બીજ મંત્રોનો એકી સાથે પાઠ કરીને પણ ભગવાનનું અર્ચન કરવું. મંત્ર જપ કરી શ્રી ભગવાનની પરિક્રમા કરવી તેમજ સ્તુતિની પાછળ અર્ધ્ય સમર્પણ કરી હૃદયમાં ભગવાનની સ્થાપના કરી લેવી. પછી એવી રીતનું ધ્યાન કરવું કે પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ હું જ છું એવી રીતે અભેદભાવથી વર્તીને ચિંતન કરતા પૂજન કરવું જોઈએ. શ્રી ભગવાનનું આહવાન કરતી સમયે આગચ્છ એવું મનમાં બોલતા રહેવું તેમજ વિસર્જન સમયે ક્ષમસ્વ એવું મનોમન રટણ કરતા રહેવું. આ પ્રકારે અષ્ટાષ્ટકર વગેરે મંત્રોથી પૂજા કરી મનુષ્ય મોક્ષનો હકદાર બને છે. એ રીતે ભગવાનના પૂજનની એક વિધિ કહી. હવે નવવ્યુહોની પૂજન વિધિ સાંભળો. ભક્તિને મુક્તિનું ફળ પામવા માટે સહુ પ્રથમ બંને અંગૂઠા અને તર્જની વગેરેમાં વાસુદેવ, બલભદ્ર વગેરેનો ન્યાસ કરવો. એ પછી શરીરમાં અર્થાત શિર, લલાટ, મુખ, હૃદય, નાભી, ગુહ્ય અંગ, જાનુ તથા ચરણ વગેરેમાં અંગોમાં ન્યાસ કરવો. પછી મધ્યમાં અને પૂર્વ દિશામાં વગેરેમાં પૂજન કરવું. એ પ્રકારે એક પીઠ ઉપર એક વ્યુહના ક્રમથી પૂર્વવત 9 વ્યુહો માટે 9 પીઠોની સ્થાપના કરવી. 9 કમલોમાં 9 મૂર્તિઓ દ્વારા પૂર્વવત 9 વ્યુહોનું પૂજન કરવું. કમલના મધ્ય ભાગમાં જ્યાં ભગવાનનું સ્થાન છે ત્યાં શ્રી વાસુદેવનું પૂજન કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 24 અગ્નિસ્થાપન કાર્યનું વર્ણન. શ્રી નારદજીએ ઉચ્ચાર્યું કે હે તપોનિષ્ઠ, હું આપ સહુને અગ્નિસ્થાપન કાર્યનું વર્ણન કહી સંભળાવું છું, જે શાંતિથી સુણો. અગ્નિસ્થાપન કાર્યની વિગતો જાણવાથી મનુષ્ય તેમ કરી સંપૂર્ણ મનોવાંછિત વસ્તુઓને પ્રાપ્ત કરવાને ભાગ્યવંત બને છે. સર્વે આળસ ત્યજી સૌથી પ્રથમ 24 અંગુલીની ચોકોર ભૂમિને સૂતથી માપી ચિહ્ન અંકિત કરી દેવું. પછી તે ક્ષેત્રની ચારેકોરથી સપ્રમાણ રીતે ખોદવું. 2 અંગુલી ભૂમિ તરફથી છેડીને પછીથી જે ખોદકામ ખૂબ વ્યવસ્થિત અને સુંદર રીતે કરવું અને તેની મધ્યે કુંડલી મેખલાને સ્થાપિત કરવી. મેખલાઓ 3 પ્રકારની હોય છે. હવે તે સર્વેની વિગતો કહું છું, જેઓને સત્વ, રજ અને તમસ નામોથી ઓળખવામાં આવે છે. તેનું મુખ પૂર્વ દિશામાં એટલે કે બાહ્ય દિશામાં રહેવું જોઈએ. મેખલાઓની વધુમાં વધુ ઊંચાઈ 12 અંગુલી જેટલી રાખવી. સૌથી પ્રથમ મેખલા માટેની ઊંચાઈ 12 અંગુલ, ત્યાર પછીની બીજી મેખલાની 8 અંગુલ અને ત્રીજી મેખલાની ઊંચાઈ 4 અંગુલની રહેવી જોઈએ. તેમજ તેઓની પહોળાઈ 8, 2 અને 4 અંગુલના પ્રમાણમાં અનુક્રમે જળવાઈ રહેવી જોઈએ. હવે હું આપને 1 અથવા 3 મેખલા, ગોળ અને અર્ધચંદ્રાકાર વગેરે કુંડોનું વર્ણન કહું છું. ચોખંડા કુંડોનો અડધો ભાગ કોઈ ખૂણાની સીમા સુધી લઈ જવો. મધ્ય ભાગથી ખૂણા સુધી લઈ જતા સામાન્ય દિશાઓની જેમ તે સૂત જેટલો વધે તેના અડધા ભાગને પ્રત્યેક દિશામાં વધારીને સ્થાપિત કરવું અને મધ્યસ્થાનની એ જ બિંદુઓ ઉપર સૂતને બધી તરફ ઘુમાવે તો ગોળ આકાર બની જાય. તો વળી કુંડાર્ધથી આગળ વધેલો જે ખૂણાનો ભાગ છે તેને ઉત્તર દિશામાં આગળ વધારો અને એ જ રીતે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પણ બહારની બાજુએ યત્ન કરી આગળ વધારી ચિહ્ન અંકિત કરી દેવું. પછી મધ્યસ્થાનમાં સૂતનો એક છેડો રાખી બીજો છેડો પૂર્વ દિશાવાળા ચિહ્ન ઉપર રાખો અને તેને દક્ષિણ તરફ ઘુમાવતા પશ્ચિમ દિશાના ચિહ્ન સુધી લઈ જવો.
તેથી અર્ધચંદ્રાકાર ચિહ્ન બની જશે. પછી તે ક્ષેત્ર ઉપર વ્યવસ્થિત રીતે ખોદકાર્ય કરવાથી એક સુંદર મજાનો અર્ધચંદ્રકોણ તૈયાર થઈને તમારી દ્રષ્ટિ સમક્ષ ઉપસ્થિત થશે. એ સિવાય અન્ય કમળની આકૃતિવાળા ગોળ કુંડની મેખલા પર દલ આકારનું ચિહ્ન બનાવી લેવું. હરેમ કરવાને માટે એક સુંદર સ્તૂપ તૈયાર કરો, જે આપણા હાથ જેટલો હોય. તેના દંડના મૂળ ભાગ ચતુરસ્ર હોવો જોઈએ. તેનું માપ 5 અથવા 7 અંગુલનું બનાવેલ છે. તે ચતુરસ્રના ત્રીજા ભાગને ખોદાવી ઊંડો બનાવવો. તેના મધ્ય ભાગમાં ખૂબ સુંદર શોભા આપનારું વૃત્ત અવશ્ય બનાવવું. તે ઊંડા ખાડાને નીચેથી ઉપર સુધી અગલે બગલમાં બરાબર ખોદવું. બહારનો ઉપરનો ભાગ બરાબર ખંખેરીને સાફ કરી દેવો. ચારે બાજુ ચોથા ભાગનો અંગુલ અંદરથી પણ સાફ કરી દેવો. શેષ અર્ધભાગ મારફતે તે ખાતની સુંદર મેખલા બનાવી. મેખલાની અંદરના ભાગમાં તે ખાતનું કંઠ તૈયાર કરી દેવું. કંઠની પહોળાઈ 1 કે 1.5 અંગુલ માપની રાખવી. તે સ્તૂપના અગ્રભાગમાં તેનું મુખ રહે તેવી રચના કરવી ઘટે. મુખનો મધ્ય ભાગ 2 કે 3 અંગુલ જેટલો રાખવો. તેને સુંદર તથા શોભાયમાન બનાવી દેવું. તેની લંબાઈ પણ પહોળાઈની બરાબર રાખવી. તે મુખનો મધ્ય ભાગ નીચો તેમજ પરમ સુંદર અને પવિત્ર માહોલથી રચવો. સ્તૂપના કંઠદેશમાં એક એવું છેદ રાખવું કે જેમાં કનિષ્ઠિકા અંગુલી પ્રવેશી શકે. કુંડનો બાકીનો ભાગ પોતાની રુચિ પ્રમાણે વિશેષ શોભાથી સંપન્ન બનાવી દેવો. સ્તૂપનું મુખ ગાય વછેરાને પદચિહ્ન જેવું બનાવવું. તે અગ્નિકુંડને ગાયના છાણથી લીપીને તેની અંદરની ભૂમિ ઉપર મધ્યમાં 1 અંગુલી જેટલી મોટી એક રેખા દોરવી, જે દક્ષિણથી ઉત્તર તરફ જતી હોય. તે રેખાને વ્રજની સંજ્ઞા આપેલી છે. તે પ્રથમ ઉત્તરાગ્ન રેખા પર તેના દક્ષિણ અને ઉત્તર ભાગમાં 2 પૂર્વાગ્ર રેખાઓ દોરવી. તેમાં પહેલી રેખા દક્ષિણ ભાગમાં અને બાકીની 2 ક્રમશઃ તેના ઉપરના ભાગે દોરવી. મંત્રવિદ પુરુષ એ પ્રકારે ઉલ્લેખન કરીને તે ભૂમિકા અભ્યુક્ષણ કરે. પછી પ્રણવના ઉચ્ચારપૂર્વક ભાવનાથી એક આસનની કલ્પના કરી તેની ઉપર વૈષ્ણવી શક્તિનું આહ્વાન અને સ્થાપન કરે. દેવીના સ્વરૂપનું ખૂબ ભક્તિભાવથી ધ્યાન કરવું. તેઓ દિવ્ય રૂપવાળા છે અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. એ પછી એવું ચિંતન કરે કે દેવીને સંતુષ્ટ કરવાને માટે અગ્નિદેવના રૂપમાં સાક્ષાત શ્રીહરિ પધાર્યા છે. એ પછી સાધક અગ્નિને કુંડની અંદર સ્થાપિત કરે. ત્યારબાદ તે અગ્નિમાં અંગૂઠાથી લઈને તર્જનીના અગ્રભાગમાં બરાબર સમિધાઓ દઈને કુશો મારફત 3 વખત પરિસમુદન કરવું. પછી પૂર્વ વગેરે સર્વ દિશામાં પાત્રાસાદન કરવું. સમિધા, કુશા, સ્ત્રુક, સ્ત્રુવા, અજયસ્થાલી, ચરુસ્થલી તથા કૃષાચ્છાદિત ઘી વગેરે વસ્તુઓ મૂકવી. એ પછી પ્રણીતાને સામે રાખી તેને જલથી ભરીને દેવું અને કુશાથી પ્રણેતાનું જલ લઈને પ્રોક્ષી પાત્રનું પ્રોક્ષણ કરવું. ત્યારબાદ તેના ડાબા હાથેથી લઈને જમણા હાથમાં ગ્રહેલ પ્રણીતાના જલથી ભરી દેવું. પ્રણીતા તથા હાથની વચમાં પવિત્રીનું અંતર રહેવું જોઈએ. પ્રોક્ષણીમાં નાખતી વખતે પ્રણીતાના જલને ભૂમિ પર પડવા દેવું જોઈએ નહીં. એ પછી પ્રોક્ષણીમાં અગ્નિદેવનું ધ્યાન કરી ને તે કુંડની યોનિને સમીપે પોતાની સામે મૂકવું. પછી તે પ્રોક્ષણીના જલથી આચ્છાદિત વસ્ત્રોને 3 વાર જલથી સિંચીને સમિધાઓના બોજને ખાલીને તેના બંધનને છોડીને સામે મૂકવા. પ્રાણી પાત્રના પુષ્પ છોડીને તેમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી તેને અગ્નિથી ઉત્તર દિશામાં કુશની ઉપર સ્થાપિત કરી દેવું. એ પછી અજિયાસ થાળીને ઘીથી ભરી દેવું અને પોતાની સામે મૂકવું. એ પછી તેને અગ્નિ ઉપર ચઢાવીને સંપ્લવન તથા ઉપપ્લવન ક્રિયા દ્વારા ઘીનો સંસ્કાર કરવો. કુશો દ્વારા ઘીને થોડું થોડું ઉઠાવી ઉપરની તરફ 3 વાર ઉછાળવું. સળગતું લાકડું વગેરે લઈને ઘીને જોવું અને તેમાં કોઈ ખરાબ વસ્તુ હોય તો તેને કાઢી નાખવી. એ પછી લાકડું અગ્નિમાં નાખી દઈ તેને ઘીને અગ્નિ ઉપરથી ઉતારી લેવું અને સામે મૂકવું. એ પછી સ્ત્રુક અને સ્ત્રુવાને લઈ તેના દ્વારા હોમ કરવાનું કાર્ય શરૂ કરવું. પહેલાં જલથી તેને ધોઈ નાખવું, પછી અગ્નિથી તપાવીને સમાર્જન કુશો મારફત તેનું માર્જન કરવું. એ પછી ફરીથી તેને જલથી હસ્તમાં ગ્રહણ કરવું. એ પછી સાધકે પ્રણવથી અથવા દેવના નામથી શરૂમાં પ્રણવ તથા છેવટે નમઃ પદ લગાડી તેના ઉચ્ચારપૂર્વક હોમ કરો. હોમ કે હવન શરૂ કરતા પહેલાં સૌથી પ્રથમ અગ્નિના ગર્ભાધાનથી લઈને સંપૂર્ણ સંસ્કાર અંગ વ્યવસ્થા અનુસાર સંપન્ન કરવા જોઈએ. સાધકે સર્વત્ર પ્રણવનો ઉચ્ચાર કરતાં કરતાં પૂજન કાર્ય કરવું અને પોતાને શક્તિ અનુસાર પ્રત્યેક સંસ્કાર માટે અંગ સંબંધી મંત્રો દ્વારા હોમ કરવો. પહેલું ગર્ભાધાન સંસ્કાર છે, બીજું પુષ્વન, ત્રીજું સીમંતોનયન, ચોથું જાતકર્મ, પાંચમું નામકરણ, છઠ્ઠું ચૂડાકરણ, સાતમું વ્રતબંધન યજ્ઞોપવિત, આઠમું વેદારંભ, નવમું સમાવર્તન તથા 10મું પત્ની સંયોગ સંસ્કાર જે યજ્ઞ માટે અધિકાર પ્રદાન કરનારું છે. અનુક્રમે એક એક સંસ્કાર કર્મનું ચિંતન અને પૂજન કરતી સમયે હૃદય વગેરે અંગ મંત્રોથી દરેક કર્મના માટે 8 આહુતિ અર્પિત કરવી. છેવટે સાધકે મૂળ મંત્ર દ્વારા
સ્ત્રુવાથી પૂર્ણાહુતિ દેવી. તે સમયે મંત્રના અંતમાં ઔષધ પદ લગાડી પ્લુત સ્વરથી એકદમ સ્પષ્ટ મંત્રોચ્ચારણ કરવું જોઈએ. એવી રીતે વૈષ્ણવ અગ્નિનો સંસ્કાર કરી તેની ઉપર વિષ્ણુ દેવતાને માટે ચરુ પકવવો. વેદી ઉપર ભગવાન શ્રી વિષ્ણુની સ્થાપના તથા આરાધના કરી મંત્રોનું સ્મરણ કરતાં કરતાં તેમનું ખૂબ ભક્તિભાવથી પૂજન કરવું. અંગ અને આવરણ તેમજ દેવો સહિત ઇષ્ટદેવ શ્રી હરિને આસન વગેરે ઉપચાર અર્પણ કરી ઉત્તમ રીતે પૂજા કરવી જોઈએ. એ પછી ગંધ પુષ્પો વગેરે દ્વારા અર્ચના કરી સૂર્યશ્રેષ્ઠ શ્રી નારાયણ દેવનું ધ્યાન ધરી અનંતર અગ્નિમાં સમિધાવનું આધાન કરી અગ્નિશ્વર શ્રી હરિને સમીપે આધાર સંજ્ઞાની 2 ઘીની આહુતિઓ આપવી.